નમસ્કાર મિત્રો, જય મા સતી, જય મા શિકોતર। મિત્રો, તમે એસપીની ટીમના કોમેડી વિડીયો તો રોજ જોતા હશો, પરંતુ આજે આપણે તેમાંથી એક ટીમ મેમ્બર હરીફાની લાઈફસ્ટાઈલ, તેમનો પરિવાર, તેમના પત્નીનું નામ, તેમના સગા ભાઈઓ, તેઓનું પહેલાંનું જીવન, તેમની જોડે કઈ ગાડી છે અને તેમને એસપીની ટીમમાંથી એક મહિનાની કમાણી કેટલી છે જાણીશું બધું જ આ વિડીયોમાં। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો। અને તેની પહેલાં જો તમે મારા વિડીયોને લાઇક ના કરી હોય તો મારા વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, સાઈડમાં આપેલી ઘંટડી દબાવી, કમેન્ટમાં જય મા સતી શિકોતર લખી દેજો। માતાજી તમારી ઈચ્છા જલ્દીથી પૂરી કરી દેશે। તો મિત્રો, હરીફાનું રિયલ નામ દશરથસિંહ દરબાર છે અને તેઓ આપણને વિડીયોમાં હરીફાનો રોલ કરતા જોવા મળે છે, જેમના હરીફાને બધા પોપટ કહીને પણ બોલાવે છે અને મિત્રો તેઓ વાઘુબાના માસિયાઈ તરીકેનો પણ રોલ કરે છે। આમ મિત્રો, તેઓ ખૂબ જ સરસ કોમેડી કરે છે અને લોકોને તેમની કોમેડી પસંદ પણ આવે છે। મિત્રો, તેમની ભણવાની વાત કરીએ તો મિત્રો તેઓ 10 પાસ છે અને ત્યાર પછી તેઓ વિડીયો બનાવવા લાગ્યા હતા। તેમની ઘરની પરિસ્થિતિ ખરાબ હતી, પરંતુ તેમના મોટા ભાઈઓ નોકરીઓ જતા અને તેઓ તેમના ઘરે ખેતીકામ કરાવી અને વિડીયો બનાવતા હતા। મિત્રો, હરીફાના પરિવારની વાત કરીએ તો મિત્રો તેમનો પરિવાર એક ખેડૂત ગરીબ પરિવાર હતો। તેમાં તેમના બે મોટા ભાઈ દિલીપ અને બીજા ભાઈનું નામ વિષ્ણુ અને તેમના મમ્મી પપ્પા છે। તેમના પપ્પાનું નામ કપૂરજી અને હરીફાની મમ્મીની નામની વાત કરીએ તો તેમના મમ્મીનું નામ હતું ફેમીબેન। આમ મિત્રો, હરીફા નાનપણથી ભણવાનું મૂકી અને તેમના ખેતરમાં મજૂરી કરતા હતા, કારણ કે તેમના મમ્મી પપ્પા ખેતીકામ કરતા હોવાથી તે પણ ખેતીકામ કરવા લાગ્યા અને મિત્રો તેઓ 16-17 વર્ષની ઉંમરે જ ખેતીકામ કરવા લાગ્યા હતા। અને મિત્રો, તેમના લગ્નની વાત કરીએ તો દશરથસિંહના લગ્ન થઈ ચૂક્યા છે અને તેમને 2 દીકરીઓ પણ છે। બીજી તેમના પરિવાર વિશે કોઈ જાણકારી મળી નથી। જો તમારી પાસે કોઈ જાણકારી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને મિત્રો, જેમ વાત કરીએ કે તેઓ નાની ઉંમરમાં જ વિડીયો બનાવવા લાગ્યા હતા, ભણવાનું મૂકી તેઓ વિડીયો બનાવવા ઉપર આવી ગયા હતા। તેમને ઘણા બધા લોકોએ કીધું કે આમાં કશું નથી, તમારું કંઈ નહીં થાય, પરંતુ તેઓ હિંમત ના હાર્યા। મિત્રો, એક વાત તો છે, જ્યારે આપણે બીજું કામ કરતા હોય ત્યારે લોકોથી જોવાતું નથી અને તેઓ આપણને મેણા મારે છે, પરંતુ તેમણે હિંમત ના હારી અને વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું અને હાલ તેમનું એક મોટું નામ બની ગયું છે। મિત્રો, તેમને હાલ નાના છોકરાથી લઈને મોટા ઘરણા માણસ સુધી પણ ઓળખે અને તેમનું હરીફા એવું નામ બની ગયું છે। મિત્રો, બીજી વાત કરીએ કે હરીફા જોડે કઈ ગાડી છે તો તેમની ગાડીની વાત કરીએ તો તેમણે હમણાં જ એક નવી બ્લેક સ્કોર્પિયો ગાડી લીધી છે। હવે મિત્રો, તે ગાડીની કિંમતની વાત કરીએ તો મિત્રો તે ગાડીની કિંમત 20 થી 22 લાખ રૂપિયા છે। આમ મિત્રો, તેઓથી પહેલાથી જ મજૂરી કરતા રહ્યા, તેઓ વિડીયો બનાવતા રહ્યા અને તમે પહેલાના વિડીયોમાં જોયું હશે કે હરીફા કેવડી નાની ઉંમરથી જ વિડીયો બનાવતા હતા। તો તમે આ વિડીયોમાં પણ જોઈ શકો છો કે તેમની ઉંમર કેટલી નાની છે અને તેઓ વિડીયો બનાવવાનું મૂક્યું નહીં। ઘણા બધા લોકોએ મેણા માર્યા, છતાંય તેઓ હિંમત હારી નહીં। તેઓ વિડીયો બનાવતા શરમાતા, લોકો તેમની પાસે આવી જતા તો પણ તે સંતાઈ જતા, પરંતુ તેઓ વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું અને હાલ તેમનું એક એસપી ઇન્ડિયા ટીમનું આવડું મોટું નામ બની ગયું છે અને તેમના નામે ઘણી બધી ચા પણ વેચાય છે અને તેમને પોતાનું પાર્લર પણ બનાવ્યું છે અને તેઓ પાર્લર પણ તેમના બધા ભાઈઓ ભેળું જ છે। હવે મિત્રો, વાત કરીએ કે તેમને એસપી ઇન્ડિયા ટીમમાંથી 1 મહિનાનો કેટલો પગાર મળે છે તો મિત્રો તેમનો કોઈ પણ પગાર નક્કી કરવામાં આવેલ નથી। તેઓની એસપી ઇન્ડિયા ટીમમાંથી આવતી કમાણી ટીમમાંથી બધાને સરખી ભાગે વેચી દેવામાં આવે છે। હા મિત્રો, તેઓ કોઈ પણ ભેદભાવ વગર ટીમમાંથી આવતી કમાણી બધાને સરખે ભાવે વેચી લે છે। અને મિત્રો, બીજી વાત કે હરીફાનું ચા પાર્લર ખાલી તેમનું નામ જ આપવામાં આવ્યું છે, પરંતુ તેઓ બધા ભાઈઓનું ભેગું છે અને હરીફાની ચામાં પણ તેમનું નામ આપવામાં આવ્યું છે, પરંતુ તેમાંથી આવતા પૈસા બધા ભાઈઓના ભેગા છે। અને મિત્રો, તેમની એસપી ઇન્ડિયા ટીમની 1 મહિનાની કમાણીની વાત કરીએ તો તેમની એસપી ઇન્ડિયા ટીમની 1 મહિનાની કમાણી 30 થી 35 લાખ રૂપિયા છે। તો હવે તમે વિચારી લો, તેમની ટીમમાં 10 જણા છે તો તેમના ભાગમાં કેટલા રૂપિયા આવતા હશે। તો મિત્રો, આ હતું હરીફા એટલે કે દશરથસિંહની શરૂઆતથી લઈને આજ દિવસ સુધીનું જીવન અને તેમની લાઈફસ્ટાઈલ। તો મળીશું બીજા વિડીયોમાં। જય માતાજી।